આપને સવાલ એ થતો હશે કે અમે નવરાત્રિનું કેમ નથી કહી રહ્યા, કારણ કે ગુજરાતના ખેલૈયાઓ નવરાત્રિની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે સવાલ એ કે શું નવરાત્રિ સુધી આ મેઘમહેર રહેશે? હાલ આમ તો ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, જો કે છતાં આગામી 5 દિવસ સુધી જ્યાં આપણે જોયું વરસાદની સ્થિતિ 30 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે, ત્યારે નવરાત્રિમાં વરસાદ વિઘ્ન બનશે કે કેમ તે આપને જણાવીએ. નવરાત્રિમાં વરસાદ બનશે વિઘ્ન. ઓક્ટોબરમાં પડશે ધોધમાર વરસાદ. નવરાત્રિમાં મેઘરાજા બોલાવશે રમઝટ. હાલ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી 5 દિવસ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી છે. 5 થી 7 ઇંચ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ત્યારે સવાલ એ છે કે શું નવરાત્રિમાં પણ પડશે ધોધમાર? હાલ અલગ અલગ આગાહીકાર આગાહી કરી રહ્યા છે. ત્યારે આગાહીકાર ચિરાગ શાહ પ્રમાણે નવરાત્રિમાં સામાન્ય વરસાદ પડી શકે છે, જો કે ધોધમાર વરસાદની કોઈ શક્યતા નથી. 2 તારીખે 3 તારીખથી જે નવરાત્રી સ્ટાર્ટ થવાની છે, તો નવરાત્રીની અંદરના જે 8 દિવસની અંદર એવું બને કે અત્યારની જે સિસ્ટમ, જે છેલ્લી સિસ્ટમ આવી છે, જેના કારણે આગળની બીજી સિસ્ટમો આવી ગઈ છે, એના કારણે એ જે એટમોસ્ફિયરમાં થોડો ઘણો ભેજ સંગ્રહ થયેલો હોય. આ ભેજ ઉપરાંત અત્યારે જે તમે જુઓ છેલ્લા 7 દિવસથી આપણા અમદાવાદનું ટેમ્પરેચર વધી રહ્યું છે, લગભગ 34-35 ડિગ્રીની આસપાસ છે. બધા ગુજરાતની ઓવરઓલ વાત કરીએ તો ગુજરાતનું અત્યારે ઓવરઓલ ટેમ્પરેચર 32 થી 35 ડિગ્રીની વચ્ચે છે. તો આ જે ગરમી વધી રહી છે, ઉકળાટ વધી રહ્યો છે, એના કારણે બની શકે કે 2 થી 8 ઓક્ટોબરની વચ્ચે એક લોકલ સિસ્ટમ સક્રિય થાય. ત્યારે થંડરસ્ટોર્મની એક એક્ટિવિટી પણ આ ભાગરૂપે કહી શકાય કે એક લોકલ સિસ્ટમ સક્રિય થાય અને નાના મોટા હળવા ઝાપટા, એટલે કહેવાય ને કે અડધો કલાક કે કલાક સુધી ક્યાંક વરસાદ અમદાવાદમાં અને કોઈ બી મોટી સિટીમાં કે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં કે કોઈ પણ વિસ્તારની અંદર પડી શકે છે. એટલે નવરાત્રી દરમિયાન જો વાત કરીએ તો 2 થી 8 ઓક્ટોબરની અંદર કે જો ભેજના પ્રમાણના કારણે અને જેટલી બી સિસ્ટમ અત્યાર સુધીમાં આપણા ચોમાસા દરમિયાન જે આવી છે, એના લીધે એક લોકલ સિસ્ટમ સક્રિય થઈ શકે છે. અને આ લોકલ સિસ્ટમના કારણે 2 થી 8 ઓક્ટોબરની અંદર નવરાત્રીમાં ક્યાંક 1 કે 2 દિવસ આપણને નાના મોટા હળવા ઝાપટા જોવા મળશે, જેના કારણે નવરાત્રીની અંદર આ વરસાદ આપણને વિઘ્ન બને એવું હાલનું અત્યારે મારું અનુમાન છે. આમ તો 30 સપ્ટેમ્બર બાદથી ગુજરાતમાં ચોમાસું વિદાય લઈ લેશે, એટલે નવરાત્રી દરમિયાન વરસાદ પડશે નહીં. જો કે છતાં કોઈ નવી સિસ્ટમ આવશે તો વરસાદ પડી શકે છે. હવે ચોમાસાનો મતલબ કહેવાય કે છેલ્લો રાઉન્ડ છે અને આ સિસ્ટમ પણ બંગાળી છેલ્લી આવી રહી છે. એટલે કદાચ એવું બને કે હવે અત્યારે હાલના અનુમાન પ્રમાણે, હાલના અમારા જેવા જેટલા બી હવામાન નિષ્ણાતો છે એના અનુમાન પ્રમાણે કે હવે 8 ઓક્ટોબર પછી કોઈ સિસ્ટમ આવે કે પ્રબળ બને એવું બંગાળની ખાડીમાં હાલમાં એવું લાગતું નથી. પણ કદાચ કુદરતી વસ્તુ છે, આ ક્યાંક એવું બનશે તો આપણે આગળ એના વિશે જરૂર વાત કરશું. પણ હાલમાં આ સિસ્ટમની જે બી સક્રિયતા છે, જે બી વરસાદનું અત્યારે બંધારણ છે, એની આપણે ચર્ચા કરી છે. આમ નવરાત્રિમાં ધોધમાર વરસાદની શક્યતાઓ કોઈ નથી, છતાં માનવામાં આવી રહ્યું છે કે સામાન્ય વરસાદ ક્યાંક કોઈક જગ્યાએ છૂટો છવાયો પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.